નમસ્કાર મિત્રો, આજે આપણે ચેપ્ટર 4 રાસાયણિક બંધન અને અણુરચનાના લેક્ચર 3 માં પહોંચી ગયા છે. લેક્ચર 2 માં આપણે લુઈસનું બિંદુ નિરૂપણ જોયું હતું કે લુઈસ છે એણે કઈ રીતે સૂચવ્યું કે બાહ્યત હંમેશા બંધ બનાવવા માટે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન ભાગ લે છે અને તેને બિંદુ વડે દર્શાવાય છે. મેં તમને ગયા લેક્ચરમાં પણ કીધું હતું, આપણે લેક્ચર 3 જે છે એમાં કેટલાક અણુઓનું બિંદુ નિરૂપણ જોશું જેથી કરીને આપણને કેવી રીતે બંધ બને છે એનો ખ્યાલ આવે. સૌ પહેલા આપણે નાઇટ્રિક એસિડ અણુનું આપણે લુઈસ બિંદુ નિરૂપણ સમજવાનું છે. HNO3 નાઇટ્રિક એસિડનું અણુ સૂત્ર છે HNO3. હંમેશા યાદ રાખો મિત્રો, જ્યારે કોઈ પણ અણુનું જ્યારે લુઈસનું બિંદુ નિરૂપણ કરવું હોય ત્યારે સૌ પહેલા તમારે એનો બંધારણ દોરી લેવું જેથી કરીને આપણને સરળ પડે. નાઇટ્રિક એસિડની વાત કરીએ તો હંમેશા કોઈ પણ અણુના જ્યારે આપણે બિંદુ નિરૂપણ કરતા હોઈએ ત્યારે આપણે સામાન્ય રીતે જે મધ્યસ્થ ઇલેક્ટ્રોનેગેટિવ હોય એટલે કે જે એકદમ વધારે પણ નહીં અને એકદમ ઓછો પણ નહીં, એટલે જે નાઇટ્રોજન છે એમાં આપણે એને વચ્ચે રાખશું. હવે આપણે નાઇટ્રિક એસિડની વાત કરીએ તો નાઇટ્રોજન એક અહીંયા આવશે, ત્યારબાદ અહીં એક ઓક્સિજન અને એક હાઇડ્રોજન આવશે, ત્યારબાદ એક નાઇટ્રોજન અહીંયા ઓક્સિજન સાથે જોડાશે. જ્યારે એક ઓક્સિજનની આપણે વાત કરવી હોય તો એ આપણે આવી રીતે લખશું, જેને આપણે O થી દર્શાવશું. એટલે કે અહીં આપણે જોઈએ તો આ જે ઓક્સિજન છે એની ઉપર માઈનસની સાઇન આવશે, જ્યારે આ એક ઓક્સિજન છે એની ઉપર પ્લસની સાઇન આવશે. હવે ખાસ યાદ રાખો મિત્રો, હંમેશા જ્યારે આપણે કોઈ પણ બિંદુનું નિરૂપણ કરતા હોય ત્યારે પ્લસ અને માઈનસની સાઇન મૂકવી જરૂરી છે. સામાન્ય રીતે જ્યારે કોઈ પણ તત્વની સંયોજન સારી રીતે થઈ ગયું હોય ત્યારે આપણે પ્લસ કે માઈનસની સાઇન મૂકતા નથી, પરંતુ જ્યારે કોઈ પણ પરમાણુની જે સંયોજકતા હોય એની કરતા જો ઇલેક્ટ્રોન છે એ પરમાણુના ઇલેક્ટ્રોન જે છે એ ઓછા હોય તો સંયોજકતા કોષમાં જે ઇલેક્ટ્રોન હોય એની કરતા બંધ બનાવવામાં ઓછા ઇલેક્ટ્રોને ભાગ લીધો હોય ત્યારે એની ઉપર આપણે અહીંયા પ્લસની સાઇન મૂકીએ છીએ, અને સંયોજકતા કોષમાં જે ઇલેક્ટ્રોન હોય એની કરતા વધારે ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લે ત્યારે આપણે એની ઉપર માઈનસની સાઇન અહીંયા મૂકીએ છીએ. જરૂરી નથી કે આ ઓક્સિજન માઈનસ કરો, તમે ડબલ બોન્ડ અહીંયા કરો, આ ઓક્સિજન જે છે એને નીચે લઈને માઈનસ કરો તો પણ એ સાચું બને છે. ઇન શોર્ટ, કોઈ પણ નાઇટ્રિક એસિડનું જે બંધારણ હોય, સ્ટ્રક્ચર હોય, એમાં તમારે આવી રીતે એનું સૌ પહેલા બંધથી દેખાડી દેવાનું છે. હવે હંમેશા યાદ રાખો મિત્રો કે એક પાયાની માહિતી આપું છું કે કાર્બન જે પણ તત્વ હોય એમાં દરેક તત્વની અમુક સંયોજકતા હોય એ ફિક્સ હોય છે. એટલે કે કાર્બન છે એની સંયોજકતા 4 છે, નાઇટ્રોજન છે એની સંયોજકતા 3 હોય, સામાન્ય વાત છે. ઓક્સિજન હોય એની સંયોજકતા 2 છે અને હાઇડ્રોજન હોય એની સંયોજકતા 1 છે. એટલે સામાન્ય સંજોગોમાં આ સંયોજકતા આવી રીતે કોઈ પણ જ્યારે સૂત્ર બનતું હોય ત્યારે આવી રીતે સંયોજકતા સંતોષાયેલી હોય છે. તો સૌ પહેલા આપણે વાત કરીએ ઓક્સિજનની, તો ઓક્સિજનની આ બે સંયોજકતા સંતોષાયેલી છે, હાઇડ્રોજનની આ એક સંયોજકતા સંતોષાયેલી છે, ઓક્સિજનની આ બે સંયોજકતા સંતોષાયેલી છે. ઓક્સિજનની અહીંયા એક જ છે, પરંતુ તમે જોઈ શકો છો કે ઈ પરમાણુની સંયોજકતા સંતોષાયેલી નથી અને એના એક વધારાનો ઇલેક્ટ્રોન ઉપયોગ થયો છે એટલે અહીંયા માઈનસની સાઇન આવી છે. જ્યારે નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનના કેસમાં પણ દેખાય છે અહીંયા આજુબાજુ 4 સંયોજકતા છે, પરંતુ આપણે જ્યારે એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરશું ત્યારે સમજાશે કે નાઇટ્રોજનના બાહ્યતમ કોષના 5 માંથી 4 જ ઇલેક્ટ્રોન વપરાના છે. હવે સૌ પહેલા આપણે વાત કરીએ બિંદુ નિરૂપણની.
તો અત્યારે હવે આપણે બિંદુ નિરૂપણ કેવી રીતે અણુઓનું કરવું એ સમજાવું છું. સૌ પહેલા તમારે બંધારણ યાદ રાખી લેવાનું, એની ઉપરથી બિંદુ નિરૂપણ બહુ સરળ પડે. હવે નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનની બાહ્યતમ કોષમાં 5 ઇલેક્ટ્રોન હોય, 2 3 4 અને 5. ઓક્સિજન છે, આ બાજુનો ઓક્સિજન છે તો એની ઓક્સિજન છે એની બાહ્યતમ કોષમાં 6 ઇલેક્ટ્રોન હોય, જેને આપણે આવી રીતે દર્શાવીએ છીએ 2 4 6. એવી જ રીતે આપણે આ ઓક્સિજનની વાત કરીએ તો અહીંયા એક ઓક્સિજન મૂકી દઈએ, અહીંયા એક ઓક્સિજન મૂકી દઈએ અને અહીંયા એક હાઇડ્રોજન મૂકી દઈએ. હવે એની આપણે બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન્સ છે એની વાત કરીએ તો આ ઓક્સિજન છે 2 4 6. એવી રીતે આ ઓક્સિજન છે તો 2 4 5 6. આ હાઇડ્રોજનની એક. આ એની પહેલા સૌ પહેલા આપણે બાહ્યતમ કોષની જે ઇલેક્ટ્રોન હોય, વેલેન્સ શેલમાં જે ઇલેક્ટ્રોન હોય એ દેખાડી દેવાના. હવે આપણે મેં તમને જેમ સમજાવ્યું એ પ્રમાણે નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન છે તો આ 5 ઇલેક્ટ્રોનમાંથી તમે જોઈ શકો છો કે 2 ઇલેક્ટ્રોન જે છે નાઇટ્રોજનના 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનના આ 2 ઇલેક્ટ્રોન સાથે સંયોજાય. આવી રીતે ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન સાથે નાઇટ્રોજનના 2 ઇલેક્ટ્રોન સંયોજાય અને આપણને અહીંયા n ડબલ બોન્ડ O બને છે, જે આપણને અહીંયા દેખાડેલું છે એ મેં અહીંયા પહેલા સૌ પહેલું સ્ટેપ કર્યું. હવે બીજા સ્ટેપની વાત કરીએ તો આ નાઇટ્રોજન છે એના એક આ બાજુ ઇલેક્ટ્રોન રહેલો છે, આ ઓક્સિજન છે આ એનો ઇલેક્ટ્રોન, એટલે તમે જોઈ શકો છો કે અહીં ઓક્સિજનનો આ ઇલેક્ટ્રોન જે છે એવી જ રીતે આ 2 ઇલેક્ટ્રોન એમને રાખવાના. આ ઓક્સિજનનો બીજો ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન એવો એકબીજા સાથે જોડાય છે, ભાગીદારી કરે છે અને અહીં આપણે જોશું તો OH બંધનું નિર્માણ થાય છે. એના જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એને આપણે અહીંયા દેખાડીએ છીએ, ન દેખાડો તો પણ ચાલે. એટલે આ રીતે આપણે જોઈએ તો નીચેનું બંધારણ અને જમણી બાજુનું બંધારણ છે એ સંતોષાઈ ગયું છે. હવે આપણે વાત કરીએ નાઇટ્રોજનની તો તમે જોઈ શકો છો કે આ જે નાઇટ્રોજનની સાથે ઓક્સિજન જોડાયેલો છે એ ઓક્સિજનના તમે જોશો તો 2 ને 2 4 ને 2 6. આ 6 ઇલેક્ટ્રોન એમને રહે છે. જ્યારે તમે અહીંયા જોઈ શકો છો કે નાઇટ્રોજનના 2 ને 1 3 ઇલેક્ટ્રોન, આ નાઇટ્રોજન છે એના 2 અને 1 3 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા છે. હવે નાઇટ્રોજનના જે 2 ઇલેક્ટ્રોન બાકી છે, 3 ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવવામાં વપરાઈ ગયા છે, 2 ઇલેક્ટ્રોન બાકી છે. આ બંને ઇલેક્ટ્રોન જે છે આ બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના જે છે ઈ એક જ ઓક્સિજન એક પણ ઇલેક્ટ્રોન નહીં આપે. નાઇટ્રોજન જ પોતાના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન સાથે ભાગીદારી કરશે. હવે તમે અહીંયા આ રીતે જોશો તો નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા, પરંતુ તમે જોઈ શકો છો કે ઓક્સિજન પાસે આ 6 ને 1 7 ઇલેક્ટ્રોન થઈ ગયો, એટલે ઓક્સિજન ઉપર માઈનસ સાઇન આવશે. જ્યારે તમે નાઇટ્રોજનની વાત કરો તો નાઇટ્રોજને પોતાનો એક ઇલેક્ટ્રોન આપી દીધો ઓક્સિજનને, ઓક્સિજને લઈ લીધો અને નાઇટ્રોજન પાસે હવે એક જ ઇલેક્ટ્રોન થઈ ગયો, એટલે નાઇટ્રોજન પાસે અહીંયા પ્લસની સાઇન આવી જશે. આ બંને ઇલેક્ટ્રોન છે ઈ એકબીજા સાથે જોડાઈ જશે. એટલે કે આ જ વસ્તુ આપણે અહીંયા કરીએ તો આ ઓક્સિજન બરાબર, આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન અહીંયા બંને ઇલેક્ટ્રોન છે એ એકબીજા સાથે જોડાઈ જશે. બંને ઇલેક્ટ્રોન અહીંયા એકબીજા સાથે જોડાઈ ગયા એટલે તમે જોઈ શકો છો કે આ બંને ઇલેક્ટ્રોનથી એક બંધ બની ગયો. એટલે અહીં આપણે જોઈ શકીએ કે નાઇટ્રોજન ઉપર પ્લસ સાઇન આવે, ઓક્સિજન ઉપર માઈનસ સાઇન આવે અને આ રીતે નાઇટ્રિક એસિડ છે એનું બંધારણ શક્ય બને છે. હજી એક વાત ખાસ સમજાવી દઉં કે નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન છે એમાંથી 2 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન સાથે બંધ બનાવવા વપરાણા, ત્રીજો ઇલેક્ટ્રોન આ ઓક્સિજન સાથે બંધ બનાવવા વપરાણો. જ્યારે હજી 2 ઇલેક્ટ્રોન બચ્યા છે તો અહીં બંને ઇલેક્ટ્રોન્સ જે છે એમાં આ ઓક્સિજનની વાત કરીએ તો એના બાહ્યતમ કોષના 6 ઇલેક્ટ્રોન એમને રહે છે. જ્યારે નાઇટ્રોજન પોતાના 2 ઇલેક્ટ્રોન છે એ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન સાથે બંધ બનાવવામાં વાપરી નાખે છે. એટલે ઓક્સિજનને ઇલેક્ટ્રોન દઈ દે, પોતે ઇલેક્ટ્રોન દઈ દે, દેનાર થઈ ગયો. એઝ વેલ એઝ એની પાસે જે ટોટલ ઇલેક્ટ્રોન્સ 5 હોવા જોઈએ એની બદલે તમે જોઈ શકો તો 4 જ છે, કારણ કે એક તો ઓક્સિજન પાસે આવી ગયો. એટલે જે હોય
જેની ખરેખર બાહ્યતમ કોષમાં જે ઇલેક્ટ્રોન હોય એની કરતા ઓછા હોય એટલે પ્લસની સાઇન આવે, અને જે બાહ્યતમ કોષ કરતા ઇલેક્ટ્રોન વધારે હોય, અહીંયા જો ઓક્સિજન પાસે 7 ઇલેક્ટ્રોન છે, નાઇટ્રોજન પાસે 5 હોવા જોઈએ પરંતુ 4 જ છે, એક તો એને આપી દીધો એટલે નાઇટ્રોજન પાસે પ્લસ સાઇન આવી ગઈ અને ઓક્સિજન પાસે માઈનસ સાઇન આવી ગઈ. તો આવી રીતે લુઈસનું બિંદુ નિરૂપણ આપણે નાઇટ્રિક એસિડના બંધારણ માટે કરી શકીએ. તો આ વાત થઈ ગઈ HNO3 નાઇટ્રિક એસિડની. બરાબર સરખી સમજવાનું છે, બહુ સહેલું છે. પ્લસ સાઇન શું કામ આવી, માઈનસ સાઇન શું કામ આવી, હજી એકવાર કહી દઉં. પરમાણુ પાસે બાહ્યતમ કોષમાં જે ઇલેક્ટ્રોન હોય એની કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય એટલે હંમેશા પ્લસ સાઇન આવે, અને બાહ્યતમ કોષમાં જે ઇલેક્ટ્રોન હોય એની કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તો હંમેશા માઈનસની સાઇન આવે છે. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખશું. ત્યારબાદ આપણે બીજો અણુ જોશું જેને આપણે ઓઝોન O3 અણુનું આપણે બંધારણ જોવાનું છે. ઓઝોન ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે, ટેક્સ્ટબુકના જ આપણે સારી રીતે અહીંયા સમજવાનો પ્રયત્ન કરશું. બાકી બધા તો સહેલા છે પણ ટેક્સ્ટબુકમાં જે આપેલા છે એ વધારે સારી રીતે આપણે સમજશું. તો હું તમને આ જે મેઇન બધા છે એ બધા સમજાવું છું, ઉપરાંત ફોટા પણ પાડીને મોકલીશ જેથી કરીને તમને સમજણ પડે અને તમે સારી રીતે આ કરી શકો. હવે વાત છે ઓઝોનની. તો ઓઝોન જે છે એનું બંધારણ છે એ કંઈક આવું છે. O ડબલ બોન્ડ O અને એક O સિંગલ બોન્ડ O. ખાસ યાદ રાખો, અહીં ઓક્સિજન જે છે એમાં એક ઓક્સિજન ઉપર માઈનસ સાઇન છે, જ્યારે આ જે ઓક્સિજન છે એની ઉપર પ્લસ સાઇન છે. તો આ ઓઝોનનું બંધારણ છે, ઓઝોનનું સૂત્ર છે. હવે ઓઝોનના સૂત્રને બંધારણ વાઇઝ પહેલા મેં તમને કીધું હંમેશા તમારે એનું બંધારણ સારી રીતે યાદ રાખી લેવાનું કે આ O ડબલ બોન્ડ O છે, ઉપરના O ઉપર પ્લસ સાઇન આવે, આ સામેના O ઉપર માઈનસ ની સાઇન આવે. હવે આપણે એ સમજવાનું છે કે કેવી રીતે પ્લસ અને માઈનસ સાઇન આવે છે. તો સૌ પહેલા ઓક્સિજનની વાત કરીએ તો 3 ઓક્સિજન આપણે અહીંયા લખી લઈએ છીએ. હવે ઓક્સિજનની બાહ્યતમ કોષમાં 6 ઇલેક્ટ્રોન હોય છે, જે આપણને સારી રીતે ખબર છે કે આ બાહ્યતમ કોષમાં 6 ઇલેક્ટ્રોન હોય, 2 ઇલેક્ટ્રોન અહીંયા, 4 અહીંયા, 6 અહીંયા. એવી જ રીતે અહીંયા વાત કરીએ તો 2 અહીંયા, 4 અને 6. એવી જ રીતે આ ઓક્સિજનની વાત કરીએ તો 2, 4 અને 6. તો આવી રીતે સૌ પહેલા ઓક્સિજનની બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન સારી રીતે જેમ આપણે અહીંયા દર્શાવ્યું હતું એવી રીતે દર્શાવી દેવાના. હવે આપણે કેવી રીતે બંધ બને છે એની વાત કરીએ તો આ ઓક્સિજન છે, આ ઓક્સિજન છે અને આ ઓક્સિજન છે. બરાબર સમજો મિત્રો કે સૌ પહેલા અહીંયા દ્વિબંધ છે. દ્વિબંધ છે એટલે આ 2 ઇલેક્ટ્રોન, આ 4 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનના અહીંયા, અને એવી જ રીતે આ ઓક્સિજનના જે 2 ઇલેક્ટ્રોન છે એ અહીંયા વપરાઈ જશે એટલે એ લોકો અહીંયા બંધ બનાવવામાં ભાગીદારી કરશે, બંધ બનાવવામાં ભાગીદારી કરશે અને આપણને મળશે O ડબલ બોન્ડ O. O ડબલ બોન્ડ O અહીંયા મળશે એટલે તમે જોઈ શકો છો કે આ જે છે એ ઓક્સિજન પાસે હવે તમે જુઓ તો 4 ઇલેક્ટ્રોન બાકી રહેશે. આ ઓક્સિજન પાસે 4 ઇલેક્ટ્રોન બાકી રહેશે. હવે આ ઓક્સિજન તમે જોશો તો ઓક્સિજનના અહીંયા 2, 4 અને 6 ઇલેક્ટ્રોન, આ 2, 4 અને 6 એટલે કે અહીંયા તમે જોશો તો 2, 4 અને 6 ઇલેક્ટ્રોન એમનેમ છે. આ ઓક્સિજનમાં તમે જોશો તો 2 ઇલેક્ટ્રોન અહીંયા. હવે બરાબર સમજો મિત્રો કે આ જે 2 ઇલેક્ટ્રોન જે છે અહીંયાના જે 2 ઇલેક્ટ્રોન છે, આ જે 2 ઇલેક્ટ્રોન છે, બરાબર સમજો કે ઓક્સિજનના આ જે 2 ઉપરના ઓક્સિજનના જે 2 ઇલેક્ટ્રોન છે ઈ 2 ઇલેક્ટ્રોનમાંથી ઉપરનો ઓક્સિજન નીચેના ઓક્સિજનને 1 ઇલેક્ટ્રોન આપી દે છે. 1 ઇલેક્ટ્રોન મીન્સ એટલે કે જે બંધ બને છે, જે બંધ બને છે ઈ આ બંધ જે નિર્માણ થાય છે ઉપરના ઓક્સિજનથી જ થાય છે, અથવા એમ પણ કહી શકીએ કે ઉપરના ઓક્સિજને એક ઇલેક્ટ્રોન છે નીચેના ઓક્સિજનને આપી દીધો એટલે નીચેના ઓક્સિજન ઉપર માઈનસ ની સાઇન આવી. તમે જોઈ શકો છો આવી રીતે નીચેના ઓક્સિજન પર માઈનસ ની સાઇન છે, અહીંયા પણ જોઈ શકો છો આ માઈનસ ની સાઇન આવી. જ્યારે
જે ઉપરનો ઓક્સિજન છે એની ઉપર તમે જોઈ શકો છો પ્લસ ની સાઇન આવે છે, એટલે કે આપણે જો એના ઇલેક્ટ્રોન્સ મૂકવા હોય તો આ બે ઇલેક્ટ્રોન અહીંયા છે, આ બે ઇલેક્ટ્રોન અહીંયા મૂકીએ અને આ જે ઓક્સિજન છે એના 2 ને 2 4 અને 2 6. તો આવી રીતે તમે બરાબર ધ્યાન રાખો તો આમાં પણ એવું જ થાય છે કે જેમ નાઇટ્રોજને પોતાના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજનને આ સ્ટ્રક્ચરમાં નાઇટ્રોજને પોતાના બંને ઇલેક્ટ્રોન થી બંધ બનાવ્યા હતા. એક ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપી દીધો હતો અને એક પોતાનો, એટલે નાઇટ્રોજનના 4 જ હતા, બરાબર. 5 હતા એમાંથી એને એક ઓક્સિજન આપી દીધો એટલે 4 જ રહ્યા, તો એની ઉપર પ્લસ સાઇન આવી ગઈ. એવી રીતે તમે આ ઓક્સિજન માટે જુઓ તો આ ઓક્સિજન નું તમે જોઈ શકો કે એની પાસે 4 હતા, અહીંયા બંધ બની ગયો, દ્વિબંધ બની ગયો, એટલે હવે એની પાસે તમે જોઈ શકો છો 4 જ છે. 4 માંથી એને 2 ઇલેક્ટ્રોન છે, 4 માંથી 2 ઇલેક્ટ્રોન એને પોતાના જ 2 ઇલેક્ટ્રોન થી બંધ બનાવી નાખ્યો. આ ઓક્સિજન ને એક આપી દીધો અને પોતાનો, એટલે 2 ને 2 4 ને 2, આની પાસે 6 ને 1 7 ઇલેક્ટ્રોન થઈ ગયા. જ્યારે આની આ પાસે તમે જુઓ આ ઓક્સિજન પાસે 5 જ ઇલેક્ટ્રોન રહ્યા. કયા? 2 4 અને 5. 5 ઇલેક્ટ્રોન છે એટલે જે હોય એની કરતા ઓછા, એટલે જો પ્લસ ની સાઇન આવી. અહીંયા જે છે એની કરતા વધુ હોય એટલે તમે જોઈ શકો છો માઈનસ ની સાઇન આવી. તો આવી રીતે ઓઝોન નું સ્ટ્રક્ચર છે એ આવી રીતે બને છે. ખાસ ધ્યાન રાખો કે સ્ટ્રક્ચર ડ્રો કરતી વખતે હંમેશા પહેલા તમારે મેં તમને જેમ સમજાવ્યું એ પ્રમાણે બંધારણ દોરી નાખવું, ત્યારબાદ આપણને એ સરળતાથી યાદ રહી જાય છે. ત્યારબાદ નેક્સ્ટ જે સ્ટ્રક્ચર છે એ આપણે જોવાનું છે કાર્બોનેટ આયનનું, CO3 ખાસ યાદ રાખો રસાયણ વિજ્ઞાનમાં CO3 આયન એટલે કાર્બોનેટ આયન ઓળખાય છે અને કાર્બોનેટ આયન તરીકે ઓળખાય છે. કાર્બોનેટ આયનનું સ્ટ્રક્ચર બહુ સરળ છે, જોઈએ તો પહેલા હું તમને એનું બંધારણ ડ્રો કરી દઉં છું. કાર્બોનેટ આયન છે એમાં આ રીતે માઈનસ સાઇન, એવી જ રીતે 2 4 6 માઈનસ સાઇન. બરાબર સમજો મિત્રો, આ કાર્બોનેટ આયનનું બંધારણ છે. કાર્બોનેટ આયનના બંધારણની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે અહીં આ કાર્બન છે એની ચારેય સંયોજકતા સંતોષાયેલી છે, કાર્બનની ચારેય સંયોજકતા સંતોષાયેલી છે. જ્યારે આ ઓક્સિજન છે એમાં તમે જોઈ શકો છો કે 6 ઇલેક્ટ્રોન છે, ઉપરાંત એક માઈનસ સાઇન છે, એટલે કે એને એક વધારાનો ઇલેક્ટ્રોન લીધો છે બંધ બનાવવા માટે, બરાબર, જેથી માઈનસ ની સાઇન આવી. એવી જ રીતે અહીંયા પણ તમે જુઓ તો આ ઓક્સિજને પણ વધારાનો ઇલેક્ટ્રોન લીધો છે બંધ બનાવવા માટે, એટલે એની ઉપર માઈનસ ની સાઇન આવી. તો આ મુખ્ય એનું બંધારણ થઈ ગયું કાર્બોનેટ આયનનું. હવે વાત કરીએ આપણે એની બેઝિક બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હોય એની. તો કાર્બનના બાહ્યતમ કોષમાં 4 ઇલેક્ટ્રોન હોય, 2 3 4. ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનની બાહ્યતમ કોષમાં 6 ઇલેક્ટ્રોન હોય. ઓક્સિજનના બાહ્યતમ કોષમાં જે 6 ઇલેક્ટ્રોન્સ હોય એને આપણે આવી રીતે દર્શાવીએ છીએ 2 4 6. એવી જ રીતે આ ઓક્સિજન છે એની બાહ્યતમ કોષની વાત કરીએ તો એના બાહ્યતમ કોષમાં 6 ઇલેક્ટ્રોન રહેલા છે, જેને આપણે આવી રીતે દર્શાવીએ છીએ 2 4 અને 6. તો સૌ પહેલા તમારે બાહ્યતમ કોષમાં જે ઇલેક્ટ્રોન્સ છે એનું નિરૂપણ કરી દેવું. હવે બરાબર સમજો કે આ હજી એક ઓક્સિજન બાકી છે, એટલે CO3. તો આ ઓક્સિજન આપણે અહીંયા લખીએ તો એની બાહ્યતમ કોષમાં પણ 6 ઇલેક્ટ્રોન રહેલા છે. તો આ 2 4 અને 6. હવે બરાબર સમજીએ કે આ આપણે દરેક તત્વોની બાહ્યતમ કોષની ઇલેક્ટ્રોન રચના બિંદુ નિરૂપણથી દર્શાવી. હવે આપણે જોઈએ તો બંધ બનાવીએ તો આ કાર્બન છે એના 2 ઇલેક્ટ્રોન આ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન સાથે જોડાશે, બાકીના જે ઇલેક્ટ્રોન્સ છે એ એમનેમ રહેશે. એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ કે આ જે કાર્બન છે એ આ 2 ઓક્સિજન સાથે અહીં C ડબલ બોન્ડ O બંધ બનાવશે, બરાબર. હવે રહી આ ઓક્સિજનની વાત
તો આ ઓક્સિજન છે મિત્રો, આ કાર્બનનો ઇલેક્ટ્રોન, આ ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન. ઓક્સિજન એક વધારાનો ઇલેક્ટ્રોન લે છે. અહીંયા એક ખાસ યાદ રાખો, બંધ બનાવવામાં કાર્બન અહીં ઇલેક્ટ્રોન નથી આપતો. ખાસ યાદ રાખો, પહેલા બંને સ્ટ્રક્ચરમાં તો ઈ પરમાણુ બીજા પોતાનો ઇલેક્ટ્રોન બીજાને આપી દીધો હતો. આમાં એવું નથી થતું. આમાં બહારથી ઇલેક્ટ્રોન લે છે, બહારથી ઇલેક્ટ્રોન લીધો એટલે એની પાસે માઈનસની સાઇન આવી અને અહીંયા તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. એવી જ રીતે આપણે વાત કરીએ તો આ ઓક્સિજનમાં પણ હજી કહું છું, કાર્બન પહેલા બંને સ્ટ્રક્ચરની જેમ કાર્બન ઇલેક્ટ્રોન નથી આપતો. આમાં ઓલા બંનેમાં નાઇટ્રોજન ને ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન આપી દેતા હતા. આમાં કાર્બન પોતાનો ઇલેક્ટ્રોન તો રાખે જ છે, પરંતુ ઓક્સિજન પાસે બહારથી ઇલેક્ટ્રોન આવે છે. ઓક્સિજન પાસે બહારથી ઇલેક્ટ્રોન આવ્યો એટલે એની ઉપર માઈનસ સાઇન આવી, વધારાનો ઇલેક્ટ્રોન આવ્યો. હંમેશા કોઈ બી ઇલેક્ટ્રોન પાસે વધારાનો ઇલેક્ટ્રોન આવે એટલે કોઈ બી પરમાણુ પાસે વધારાનો ઇલેક્ટ્રોન આવે એટલે માઈનસની સાઇન આવે. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા આ ઓક્સિજન, કાર્બન ઓક્સિજન બંધ બન્યો એટલે અહીંયા સિંગલ બંધ બન્યો. આ 6 ઇલેક્ટ્રોન એમને દેખાડવાના એટલે માઈનસની સાઇન. એવી જ રીતે અહીંયા કાર્બન ઓક્સિજન બંધ બન્યો, જે આપણે 6 ઇલેક્ટ્રોન થી આ માઈનસની સાઇન આવી. જ્યારે અહીંયા કાર્બન ઓક્સિજન દ્વિબંધ બન્યો, જેને આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન અહીંયા દેખાડ્યા છે. તો આવી રીતે કાર્બોનેટ આયન છે એનું બંધારણ બને છે. ખાસ યાદ રાખો મિત્રો કે જ્યારે આ બંને કાર્બોનેટ આયન કઈ રીતે આ બંને બંધારણથી જુદું છે, તો સમજવું કે કાર્બોનેટ આયનમાં કાર્બન છે ઈ ઇલેક્ટ્રોન આપતો નથી. ઓક્સિજન બહારથી ઇલેક્ટ્રોન લે છે એટલે માઈનસ સાઇન બંને બાજુ આવે છે. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે અહીં નાઇટ્રોજન જ પોતાના બંને ઇલેક્ટ્રોન માંથી એક આપી દે અને એક પોતાનો રાખે એટલે એક ઓછો થઈ ગયો એટલે પ્લસ સાઇન આવી. એવી રીતે આ ઓક્સિજન, ઉપરનો ઓક્સિજન છે ઈ જ પોતાના 2 ઇલેક્ટ્રોન માંથી એક ઇલેક્ટ્રોન એને આપી દે છે એટલે દેખીતી વાત છે ઇલેક્ટ્રોન દઈ દીધો એટલે પ્લસ સાઇન આવી અને આને એક્સેપ્ટ કરી લીધો એટલે માઈનસ સાઇન આવી. તો આવી રીતે ખાસ પ્લસ માઈનસ સાઇન જે છે એ યાદ રાખતા રહેવું. નેક્સ્ટ જે બંધારણ છે એ આપણે જોઈએ, સલ્ફ્યુરિક એસિડ નું બંધારણ H2SO4. સલ્ફ્યુરિક એસિડ નું બંધારણ સમજતા પહેલા સૌથી પહેલા આપણે એનું બંધારણ જોઈ લઈએ. સલ્ફ્યુરિક એસિડ કઈ રીતે બને છે, તો સલ્ફરની 6 વેલેન્સી હોય, જેમાં 4 વેલેન્સી આવી રીતે 2 ઓક્સિજન સાથે જોડાયેલી હોય છે. અહીં એક ઓક્સિજન એક હાઇડ્રોજન, અહીં એક ઓક્સિજન એક હાઇડ્રોજન. એટલે આ બંધારણ ખૂબ સહેલું છે, કોઈ પણ પ્લસ માઈનસ ચાર્જ આવતો નથી. દરેક તત્વ છે એનું અહીં તમે જોઈ શકો છો કે વેલેન્સી કમ્પ્લીટ થાય છે. એકવાર જોઈ લઈએ, આ ઓક્સિજન એની બંને વેલેન્સી સેટિસ્ફાઈડ છે, આ હાઇડ્રોજનની એક વેલેન્સી, આ સલ્ફરની 2 ને 2 4 ને 2 6 વેલેન્સી, ઓક્સિજનની આ 1 ને 1 2 વેલેન્સી, આ હાઇડ્રોજનની 1 વેલેન્સી. તો આવી રીતે સલ્ફ્યુરિક એસિડનું બંધારણ છે એનું આપણે બિંદુ નિરૂપણ જોઈએ. તો સલ્ફર, અહીંયા આપણે બિંદુ નિરૂપણ કરીએ તો સલ્ફર છે એની બાહ્યતમ કોષમાં 6 ઇલેક્ટ્રોન હોય એટલે 2 4 5 અને 6. એવી જ રીતે ઓક્સિજન હોય એની બાહ્યતમ કોષમાં 6 ઇલેક્ટ્રોન હોય, જેને આપણે 2 4 5 અને 6 થી દર્શાવીએ. હાઇડ્રોજનની બાહ્યતમ કોષમાં 1 ઇલેક્ટ્રોન હોય. એવી જ રીતે આ ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનની બાહ્યતમ કોષમાં 6 ઇલેક્ટ્રોન હોય અને હાઇડ્રોજનની બાહ્યતમ કોષમાં 1 ઇલેક્ટ્રોન હોય. હવે અહીં બહુ સરળ રીતે આ બંને ઓક્સિજન હજી બાકી છે, તો આ ઓક્સિજન છે એની બાહ્યતમ કોષમાં 6 ઇલેક્ટ્રોન હોય, જે આ રીતે છે. એવી રીતે આ ઓક્સિજન છે એની બાહ્યતમ કોષમાં 6 ઇલેક્ટ્રોન છે, જે આવી રીતે છે. હવે આપણે જોઈ શકીએ કે કેવી રીતે ઇલેક્ટ્રોન્સ ભાગીદારી કરીને બંધનું નિર્માણ કરશે. અહીંયા આપણે જોઈ શકીએ કે આ ઓક્સિજન આ હાઇડ્રોજન સાથે બંધ બનાવશે. એવી જ રીતે આ સલ્ફર છે એ આ ઓક્સિજન સાથે બંધ બનાવશે. આ સલ્ફરના 2 ઇલેક્ટ્રોન્સ આ ઓક્સિજન સાથે જોડાઈને અહીંયા બનાવશે. એવી જ રીતે આ સલ્ફરના 2 ઇલેક્ટ્રોન અહીં ઓક્સિજન સાથે બંધ બનાવશે.
એવી જ રીતે આ સલ્ફરનો એક ઇલેક્ટ્રોન ઓક્સિજનના એક ઇલેક્ટ્રોન સાથે અને ઓક્સિજનનો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન સાથે. તો આવી રીતે ઇલેક્ટ્રોન્સ છે એ ભાગીદારી કરીને તમે જોઈ શકો અહીંયા O અને H વચ્ચે બંધ, તો O અને H વચ્ચે બંધ છે. અહીંયા ઓક્સિજન સલ્ફર, તો ઓક્સિજન સલ્ફર વચ્ચે બંધ છે. સલ્ફર ઓક્સિજન દ્વિબંધ ઉપર, તો જો દ્વિબંધ ઉપર. એવી રીતે સલ્ફર ઓક્સિજન દ્વિબંધ નીચે, દ્વિબંધ નીચે. સલ્ફર ઓક્સિજન એકલ બંધ, તો અહીંયા એવી રીતે ઓક્સિજન હાઇડ્રોજન એકલ બંધ. આવી રીતે તો આવી રીતે સલ્ફ્યુરિક એસિડ નું સ્ટ્રક્ચર બને છે. એવી જ રીતે આપણે વાત કરીએ તો NO એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ જે છે એનું સ્ટ્રક્ચર આપણે જોવાનું છે. NO નાઇટ્રિક ઓક્સાઇડ, આ સ્ટ્રક્ચર બહુ સરસ છે અને આપણને ઘણો ફાયદો થાય એવું સ્ટ્રક્ચર છે. નાઇટ્રિક ઓક્સાઇડ નું જે સ્ટ્રક્ચર છે એમાં આપણે જોઈએ તો નાઇટ્રોજન છે એની બાહ્યતમ કોષના 5 ઇલેક્ટ્રોન છે એને આપણે આવી રીતે દર્શાવીએ છીએ 2 3 4 અને 5. ઓક્સિજન છે એની બાહ્યતમ કોષમાં 2 4 અને 6. આવી રીતે બંધ બને. ટોટલ આપણે બાહ્યતમ કોષનું બિંદુ નિરૂપણ કરીએ છીએ. હવે આપણે જોઈએ તો નાઇટ્રોજન જે છે એમાં આ રીતે 4 ઇલેક્ટ્રોન જોડાઈ જશે. હવે આ ખાસ યાદ રાખીએ કે આ પાંચમો ઇલેક્ટ્રોન જે છે નાઇટ્રોજનનો જે પાંચમો ઇલેક્ટ્રોન છે એને આપણે આવી રીતે દર્શાવીએ છીએ. એવી જ રીતે આ ઓક્સિજન છે એના 2 ને 2 4 ઇલેક્ટ્રોન છે. હવે ખાસ ધ્યાન રાખો મિત્રો કે નાઇટ્રિક ઓક્સાઇડ નું જે સ્ટ્રક્ચર બને છે એમાં તમે જોઈ શકશો કે નાઇટ્રોજન છે એના બંને 2 ઇલેક્ટ્રોન આવી રીતે દર્શાવે છે. 2 ને 2 4. ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન આવી રીતે દર્શાવ્યા છે. એટલે અહીં આ એક ઇલેક્ટ્રોન, આ ઓક્સિજનનો બીજો ઇલેક્ટ્રોન, બરાબર. અને એવી જ રીતે તમે જોઈ શકશો કે આ નાઇટ્રોજન છે એના આ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન અને આ નાઇટ્રોજન છે એમાંથી એક ઇલેક્ટ્રોન, ટૂંકમાં આ રીતે અહીંયા ઇલેક્ટ્રોન નાઇટ્રોજનનો આવી જશે. એટલે ટૂંકમાં એક વધારાનો ઇલેક્ટ્રોન આવે છે. એટલે બંધ જે બનશે એ આ પ્રકારનો બનશે, NO પ્રકારનો. એટલે ટૂંકમાં એક એરો ઓક્સિજન છે એ પોતાનો ઇલેક્ટ્રોન છે એ નાઇટ્રોજન થી બંધ બનાવે છે. એટલે કે સવર્ગ સહસંયોજક પ્રકારનો બંધ બનશે. પછી એકવાર અહીં ખાસ ધ્યાન રાખીએ કે આપણને જે બંધ બનશે એ સવર્ગ સહસંયોજક બંધ પ્રકારનો બનશે. એટલે આપણે અહીંયા નાઇટ્રોજનની વાત કરીએ તો આ નાઇટ્રોજન પાસે 2 ને 2 4 ઇલેક્ટ્રોન રહેશે. એક વધારાનો ઇલેક્ટ્રોન આવ્યો જે ઓક્સિજન પાસેથી છે અને આ ઓક્સિજન છે એના ઇલેક્ટ્રોન અહીંયા. તો આવી રીતે સવર્ગ સહસંયોજક પ્રકારનો બંધ બનશે. તો આવી જ રીતે તમારે મિત્રો અલગ અલગ બંધનું નિર્માણ છે એ જોવાનું છે. આ વ્યવસ્થિત સારી રીતે સમજીને એકવાર જુઓ વિડિયો, જરૂર લાગે 2 વાર જુઓ, વ્યવસ્થિત પ્રેક્ટિસ કરીને આ તમે સારી રીતે કરજો જેથી કરીને તમને બિંદુ નિરૂપણમાં વાંધો ન આવે. તો આપણે આવી રીતે 5 બંધારણ જોયા. વ્યવસ્થિત સારી રીતે દરેક વસ્તુ લખીને વ્યવસ્થિત નોટ કરીને આગળ પ્રેક્ટિસ કરજો. હું તમને ફોટો પાડીને બીજા પણ અણુઓના બંધારણ અને સૂત્રો બધું મોકલું છું. એનો પણ તમે વધારે પ્રેક્ટિસ કરજો. તો આજના લેક્ચરથી મેં બધું વ્યવસ્થિત નોંધી લ્યો.